નમસ્કાર મિત્રો, 9 ઓગસ્ટ 2026 કમિકા એકાદશીના દિવસે જો તમે આ કથાને એકવાર સાંભળો છો તો મિત્રો તમને વાજપેયી યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. એટલા માટે તમે આ કથાને એકવાર જરૂર સાંભળજો. કારણ કે મિત્રો, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કામિકા એકાદશીના મહાત્મ્યમાં આ વ્રતના પુણ્યને વાજપેયી યજ્ઞ જેવા મહાન યજ્ઞના ફળ સાથે સરખાવવામાં આવ્યું છે. મિત્રો, સનાતન ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. દર મહિને 2 એકાદશીઓ આવે છે. દરેકનું પોતાનું મહત્ત્વ હોય છે. મિત્રો, અષાઢ વદ પક્ષમાં આવતી કામિકા એકાદશીના દિવસે ઘણા બધા એવા શુભ સંયોગો પણ બની રહ્યા છે. મિત્રો, આ વખતે કામિકા એકાદશી પર 2 શુભ યોગો પણ એક સાથે આવી રહ્યા છે, જે આ દિવસનું મહત્ત્વ વધુ વધારે છે. એક, દ્વિપુષ્કર યોગ સવારે 11:04 થી બપોરે 2:43 સુધી અમલમાં રહેશે અને હર્ષણ યોગ દિવસભર અમલમાં રહેશે અને 10 ઓગસ્ટના રોજ સવારે 2:04 સમાપ્ત થશે. મિત્રો, આ શુભ યોગો દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા, મંત્રનો જાપ અને દાન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોના બધા દુઃખ દૂર થાય છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખી દેજો. તો મિત્રો, આવો હવે આપણે કામિકા એકાદશી પર શું કરવું એ વિશે જાણીએ. ધાર્મિક ગ્રંથોમાં કામિકા એકાદશીને ખૂબ જ પુણ્યશાળી વ્રત તરીકે વર્ણવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિભાવથી પૂજા કરવાથી, ઉપવાસ કરવાથી અને તુલસીની પ્રાર્થના કરવાથી ભગવાન તરફથી વિશેષ આશીર્વાદ મળે છે. આ દિવસે દીવા પ્રગટાવવા અને જરૂરિયાતમંદોને દાન આપવાનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. કામિકા એકાદશીનું વ્રત ફક્ત ઉપવાસ પૂરતું મર્યાદિત નથી. આ દિવસે મન, વાણી અને કર્મની શુદ્ધતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ બધા ઉપરાંત એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી અનેક યજ્ઞો કરવા જેટલું જ પુણ્ય મળે છે અને વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો માર્ગ ખુલે છે. મિત્રો, સનાતન ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. દર મહિને 2 એકાદશીઓ આવે છે. દરેકનું પોતાનું મહત્ત્વ હોય છે. મિત્રો, અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર અને ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. જે મનુષ્ય આ 11ના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે, તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે. જે આ 11ની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે, તેમના પિતરો સ્વર્ગલોકમાં અમૃત પાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ 100 કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોક જાય છે. મિત્રો, કામિકા એકાદશી વ્રતનું મહત્ત્વ ઘણું બધું છે. ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાનને માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિ દાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુનર્જન્મ થતાં તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. કથા મુજબ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણાં છે. આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે, એ જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે આપણે કામિકા એકાદશીની વ્રત કથા વિશે જાણીએ. તો શ્રીમદ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા 11નું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા પાપ મટી જાય છે
અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે. અષાઢ મહિનાની વદની આ 11રસને કામિકા એકાદશી કહે છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા, ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે. કામિકા 11રસના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી. તે પ્રમાણે કામિકા 11રસના વ્રતથી જીવ કોઈ યોનિને પ્રાપ્ત નથી થતો. પાપને નષ્ટ કરનારી આ કામિકા 11રસનું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ. કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં દેવસેની એકાદશીનું વર્ણન સાંભળ્યું. હવે તમે મને અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, કૃપા કરીને એનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન સાંભળો, હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું. નારદજીએ પ્રશ્ન કર્યો, હે કમલાસન, હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે, પ્રભુ એ બધું મને કહો. બ્રહ્માજીએ કહ્યું, નારદ સાંભળો, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે. એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પુણ્ય છે. જે સમૃદ્ધ અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે. માટે પાપભીરુ મનુષ્યએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. આધ્યાત્મ વિદ્યાપરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો. લાલ મણિ મોતી સુવર્ણ દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસીદળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે. જેને તુલસીની મંજરીઓ દ્વારા કેશવનું પૂજન કરી લીધું છે એના જન્મભરમાં પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે. જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે. જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે. તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.